હેલો એવરીવન, ફરીથી આવી ગયો છું એક નાનકડો વિડીયો લઈને. તો આ વિડીયોમાં આપણે શીખીશું કે સર્ટિફિકેટ સ્ટોકની અપડેટ્સ અને એની ડિટેલ્સ કઈ રીતે આપણે જોઈ શકીએ. તો એના માટે સૌથી પહેલાં આપણે જઈશું સ્ટોકની અંદર. સ્ટોકમાં છે સર્ટિફાઈડ સ્ટોક ઓપ્શન, છેલ્લેથી બીજો. તો એના પર ક્લિક કરીશું. જેવો એના પર ક્લિક કરશો તમને સ્ક્રીન પર દેખાશે, જેમાં તમારી પાસે જેટલા પણ પોલિશ સર્ટિફાઈડ સ્ટોક છે એ બધાનું લિસ્ટ દેખાશે. અને આ જ પેજની અંદર ઘણા બધા ઓપ્શન્સ છે, ઘણા બધા ફીચર્સ છે. એ ફીચર્સને પણ આજે હું તમને એક એક કરીને બતાવીશ. તો સૌથી પહેલાં કે આપણે કોઈ પણ એક બારકોડ, કોઈ પણ એક સ્ટોક આઈડી છે, તો એ સ્ટોક આઈડીનો હવે તમારે બારકોડ જોવું હોય તો એના પર સ્ટોક આઈડી સિલેક્ટ કરો, બારકોડ પર ક્લિક કરો એટલે તમને બારકોડ દેખાઈ જશે. બીજો ઓપ્શન છે XLS. તો XLSમાં તમે એક્સેલ ફોર્મની અંદર ડાઉનલોડ બી કરી શકો છો. જ્યારે તમારે આ બધી ડિટેલ્સ કોઈ પણ વાર ઘણી બધી સ્ટોક્સ હોય ને તમારે બધા એક્સેલ શીટની અંદર જોઈએ છે તો ક્લિક કરશો એટલે સીધો ડાઉનલોડ થઈ જશે. તમે અહીંયાથી લેબને ડાયરેક્ટ ઇશ્યુ પણ કરી શકો છો. લેબ ઇશ્યુ પર ક્લિક કરશો એટલે સીધો લેબ ઇશ્યુના પેજ પર જશો, જ્યાં લોકેશન, પાર્ટી, કન્વર્ઝન રેટ અને સ્ટોક આઈડી કરશો એટલે સીધા તમારા ગ્રેડિંગ ઇશ્યુ એટલે કે લેબમાં ઇશ્યુ થઈ જશે. બીજું છે સેલ્સમાં પણ તમે અહીંયાથી ડાયરેક્ટ ક્લિક કરો તો સીધો તમારો એ જે સ્ટોક આઈડી છે સીધો સેલ્સમાં જશે. તમે જોઈ શકો છો અહીંયા બધી ડિટેલ્સ આવી ગઈ ઓટોમેટિક. હવે તમે અહીંયાથી ફક્ત બ્રોકર્સની પર્સન્ટેજ નાખવાના છે. બિલ, નો બિલ તમે જે સિલેક્ટ કરશો, બિલ, નો બિલ સિલેક્ટ કરીને તમે રિમાર્ક આપશો, એનું ડિક્લેરેશન આપશો અને સબમિટ કરશો એટલે તમારા સેલની અંદર એ જે સ્ટોક આઈડી છે એ સબમિટ થઈ જશે. મેમો ઇશ્યુ, તમે અહીંયાથી કોઈ સ્ટોક આઈડીને મેમો ઇશ્યુ કરવા માગો છો તો એ પણ સીધું વન ક્લિકની અંદર મેમો ઇશ્યુ કરશો, ડિટેલ્સ આવી જશે. લોકેશન કરો, પાર્ટી, બ્રોકર્સ ડિટેલ, કન્વર્ઝન રેટ અને સ્ટોક આઈડી જે તમારે કરવાનો છે એ સીધો તમારો અહીંયા મેમો ઇશ્યુ પણ એમાંથી થઈ જશે. તો આ બધી ફેસિલિટી એક જ પેજની અંદર તમને આપી છે, જેથી તમે એનો યુઝ કરી શકો અને સ્પીડમાં તમારી પ્રોસેસને એક્ઝિક્યુટ કરી શકો. બીજું છે અપલોડ ફોર્મેટ. હવે ઘણીવાર એવું બને છે કે તમારે અપલોડ કોઈ ફોર્મેટ, સ્પેસિફિક ફોર્મેટમાં જોઈએ છે તો ફોર્મેટ અપલોડનો પણ ઓપ્શન આપ્યો છે, જ્યાંથી તમે એક્સેલની ફોર્મેટ અપલોડ કરો એ ફોર્મેટની અંદર તમને અહીંયા ડેટા દેખાઈ જશે. બીજું અહીંયા તમે જોઈ શકો છો કે રેપનેટ, નિવોડા, VDB, RT સેન્ટ જ્વેલ્સ, યુનિએક્શન, આ બધા એવા પ્લેટફોર્મ છે કે જ્યાં મોટા સેલ્સના ટ્રેડિંગના એક બહુ મોટો પ્લેટફોર્મ કહેવાય કે જ્યાં દરેક ટ્રેડર્સ પોતપોતાની ડાયમંડ્સનું ત્યાં સેલ અને ટ્રેડિંગ કરે છે. તો એ માટે આપણી સિસ્ટમે, આ સોફ્ટવેરે એવી ફેસિલિટી આપી છે જ્યાં ઓટો અપડેટની ફેસિલિટી જેને કહેવાય કે તમારા બધા જેટલા પણ પોલિશ સર્ટિફાઈડ સ્ટોક છે એ સીધા રેપનેટ પર, નિવોડા પર ઓટોમેટિક અપડેટ થઈ જશે. તો એ ફેસિલિટી પણ અહીંયા તમને પોલિશ સર્ટિફિકેટ સ્ટોકની અંદર આપી છે. અને સૌથી લાસ્ટ ફેસિલિટીઝ જે હું તમને વાત કરું છું, જેમાં ફિલ્ટર તમે જોઈ શકો છો. જેવું ફિલ્ટર પર ક્લિક કરશો, ઘણીવાર ઘણા ક્લાયન્ટ્સની રિક્વાયરમેન્ટ પ્રમાણે કે તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે તમને અમુક યુનિક શેપ્સ, યુનિક કલર્સ, યુનિક ક્લેરિટી અને યુનિક કટ, પોલિશ, એવા બધા પેરામીટર્સ, અમુક પેરામીટર્સના સ્પેસિફિક તમને જોઈતી હોય તો તે જ સમયે તમે અહીંયા ડિટેલ્સ નાખી શકો છો. ફ્રોમ સ્ટોક આઈડી ટુ સ્ટોક આઈડી. તો પછી સ્ટોક આઈડી કાં તો તમે રેન્જની અંદર બી લઈ શકો, કાં તો ઇન્ડિવિજ્યુઅલ બી લઈ શકો. સર્ટિફિકેટ નંબરથી પણ તમે ડિટેલ મેળવી શકો. લોકેશન્સ છે, પછી વેઇટ છે. તો એ બધી જ ફેક્ટર્સ, બધા જ અલગ અલગ ફેક્ટર્સના મદદથી તમે એને ફિલ્ટર કરીને તમારા ડેટા અહીંયા તમે જોઈ શકશો નીચે. તો આ એક વન્ડરફુલ ફીચર્સ છે કે જેનાથી તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમને અહીંયાથી પોલિશ સર્ટિફાઈડ સ્ટોકમાંથી એટલા જ ડેટા મળે જેટલે તેમની જરૂર છે. તો આ એક વન્ડરફુલ ફીચર્સ હતો જેમાં તમને પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ કરાવ્યો છે. તો આ તો એક નાનકડો પોલિશ સર્ટિફાઈડ સ્ટોકની ડિટેલ્સ જાણવાનો અને કઈ રીતે ત્યાર પછીના લેવલના બધા ફીચર્સ અને ઓપ્શન્સને ડિસ્કસ કર્યો છે. તો આઈ હોપ તમને આ ટ્રેનિંગ વિડીયોમાં ઘણું ખ્યાલ આવી ગયો હશે અને મળીએ એક નાનકડા વિડીયો સાથે કંઈક નવું શીખવા માટે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.